સ્વાગત છે। કચ્છની નબળી નેતાગીરીના કારણે નર્મદા કેનાલનું પાણી ખેડૂતો સુધી નથી પહોંચ્યું। ભોજપુરથી કૈલાશદાન ગઢવીની નેતાઓને શું છે ચેલેન્જ? આપણે જાણીએ છીએ કે સમસ્ત ગુજરાતનો જીવાદોરી નર્મદાનો ડેમ અને એનું પાણી છે। નર્મદા કેનાલનો જે એવોર્ડ આવ્યો નર્મદા પાણીનો, એમાં જે તે સમયે જે આવ્યો એમાં જે વધારાનું પાણી કયું હતું 3 ક્યુબિક મિલિયન ફીટ પાણી, માંથી એક સૌરાષ્ટ્રને આપવામાં આવ્યું, એક ગુજરાતને, એક ઉત્તર ગુજરાતને આપવામાં આવ્યું ને એક કચ્છને આપવામાં આવ્યું 1 ક્યુબિક મિલિયન ફીટ પાણી। સૌરાષ્ટ્રનું સૌની યોજનામાં સરકારે કરોડો રૂપિયા વાપરીને પૂરું કરી દીધું, એ પાણી પહોંચાડી દીધું। ઉત્તર ગુજરાતનો સુજલામ સુફલામ યોજના નામ પર 1 ક્યુબિક મિલિયન ફીટ પાણીનું ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા કરી નાખી। પણ કમનસીબે કચ્છના લોકો પાણીવાળા છે, પણ કચ્છનું નેતૃત્વ જે નેતા ચૂંટાઈ જાય ના પાણીયા છે, જેના કારણે કચ્છના નેતાઓની બેદરકારી, ગેરહાજરી અને માત્ર પોતાના જે કામ કઢાવવાના, લોકોનું કામ નહીં કરવાની પ્રવૃત્તિના કારણે કચ્છમાં જે નર્મદાનો 1 ક્યુબિક મિલિયન ફીટ પાણીનું આયોજન થવું જોઈએ એ પ્રોપર થયો નથી। આપણે જાણીએ છીએ કે બે રસ્તા હતા, એક કેનાલ થ્રુ પાણી પહોંચાડવાનું હતું અને એક પાઇપલાઇન થ્રુ પાણી પહોંચાડવાનું હતું। આજની તારીખમાં કેનાલ તો મોરકુવા સુધી આ બાજુ રટ્ટા બનાવી દીધો કેનાલ। હવે કેનાલમાં જે પાણી આવ્યું એ પાણીને ખેતરો સુધી પહોંચાડવા માટે સબ કેનાલ, સબ માઇનોર કેનાલ અને ક્યાંક પાઇપલાઇનથી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઊભી કરવાની હતી, જે આખા ગુજરાતમાં થઈ ગયો, પણ કચ્છ જોડે અન્યાય થયો અને કચ્છમાં થઈ શકે એવું નથી। અને એક મળતી માહિતીના રિપોર્ટ મુજબ જે કચ્છના જે કેનાલ બનાવવામાં આવ્યા છે, અને ખાસ કર તમે જો ભચાઉથી લઈને અને માંડવીના છેવાડા સુધી બનાવવામાં આવ્યો છે, એ કેનાલની ડિઝાઇન અને હાઇટ અને ગ્રેવિટી એ રીતે કરવામાં આવી છે કે ત્યાંથી આજુબાજુ 2 ખેતરથી વધારે ક્યાંય પાઇપલાઇનથી પાણી પહોંચાડી શકે એવું નથી। અને એ ભયમાં આ ભારતીય જનતા પાર્ટીની પાપી સરકાર જે ખેડૂતો જોડે ગંગા અને નર્મદા મૈયા જોડે એને કરી રહી છે, એ સરકારે આ પાણી પહોંચાડવા માટે આયોજન કરવાનો ફેલ રાખ્યો છે। અને આજ તમારા મારા લોકો માટે હવે ફિલિંગ એવી થાય છે કે આ કૂવો, આ કેનાલ છે ને એ ડૂબી મરવા માટે છે। રોજ તમે મહિનામાં 2-4 એક્સિડન્ટ થાય છે, 2-5 લોકો મરે છે, પણ કોઈના ખેતર સુધી પાણી પહોંચતું નથી। આ બેશરમ સરકાર, જેને ખબર નથી પડતી કે જે કેનાલ બનાવ્યો તો પાણી સબમર્સિબલ રસ્તાથી, માઇનોર કેનાલથી ખેતરો સુધી પાણી પહોંચવું જોઈએ, એના માટે મહેનત કરવી જોઈએ, ન સરકાર કંઈ કરે છે। અને આપણા કચ્છના 6 ધારાસભ્ય અને સાંસદને પણ પડી નથી, કારણ કે આપણે કોઈ જાગૃત નથી। આપણે કેનાલ જોઈને રાજી થઈએ છીએ, પાણી આપણા ખેતરમાં નહીં તો નારાજગી આપણે નથી બતાવતા। ક્યાંક આપણે જાગવાની જરૂરત છે। અને હું તો ચેલેન્જ કરું છું કચ્છના 6 ધારાસભ્યને અને સાંસદશ્રીને, જો એમની તાકાત હોય તો મારા સામે બેસે, હું એમના જોડે ચર્ચા કરવા તૈયાર છું અને પુરવાર કરી આપીશ કે આ કેનાલનો શું તમારો ભ્રષ્ટાચાર છે ને શું કારણોસર પાણી નહીં પહોંચાડી શકો, અને નહીં તો એ પાણી ખેતર પહોંચાડી બતાવે તો હું એમને અભિવાદન આપીશ। આજ મારી લડાઈ મારી વ્યક્તિગત, અહીંયા મારું ખેતર નથી, પાણી મારા ખેડૂતોનો છે, ખેતરમાળા ખેડૂતોનો। અને જે એક અનુમાનથી કે જો કચ્છના દરેક ગામડા સુધી આ કેનાલનું પાણી, નર્મદાનું પાણી પહોંચી જાય તો કચ્છના ખેડૂતોનો આવક 25,000 કરોડથી વધારે વધવાની છે, એવું એસ્ટિમેટ કરેલું છે। પણ ક્યાંક અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાંસદશ્રીનો યા તો ગજુ વાગતું નથી, યા એને કામ કરાવતા આવડતું નથી, યા એમની દાનત નથી કામ કરવાની। હવે આ નિર્ણય જનતાને અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર મૂકું છું કે એ નિર્ણય લે કે એમને શું કરવાનું। એક બહુ સિનિયર અધિકારી જે આ કેનાલો પર કામ કરીને રિટાયર થયા છે, એની નામ ન લેવાની શરતે એવું કીધેલું મને કે સાહેબ આ કેનાલમાં અમે પાણી એટલે નથી વધારે છોડતા કે આ કેનાલનું કામ એટલું નબળું થયું છે ને કે તૂટી અને ભાંગી જશે અને પાણી ખેતરોમાં ફેલી જશે। હવે મેં કીધું આવું કેમ? મને કે એનું કારણ એ છે કે પોલિટિકલ લોકોએ, રાજકીય લોકોએ, ધારાસભ્યો, સાંસદો જે કોઈ હોય, એ લોકો એટલા બધા હપ્તા લીધા છે આનામાંથી કે અમે કામ પૂરું કરવા, એ ભાવમાં કામ પૂરું થાય ને અમારે નુકસાન થાય, એટલે અમારે 2 રૂપિયા કમાવો। એટલે આખો આયોજન એ રીતે કર્યો છે કે નબળો કામ થયો છે અને આપણે જોઈએ છીએ કે જ્યારે કેનાલમાં પાણી વધારે છોડે છે તો ક્યાં ને ક્યાં કેનાલ તૂટે છે અને પાણી બંધ કરવું પડે છે। એટલે ક્યાંક આ કેનાલ મેં તમને વરી કહું છું, આ કેનાલમાં પાછલા 5-6 વર્ષથી તમે જોશો કે જે કેનાલ બનવાથી લાભ છે ને કોઈ ખેડૂત થયો નથી, પણ આપણા ઘણા બધા જુવાનીઓ, બાળકો એને કમોતામાં મરી ગયા છે।